રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના વોર્ડ નંબર 9ના ન્યૂ મારુતિનગરના સ્થાનિકોને સમયસર પીવાનું પાણી નગરપાલિકા દ્વારા વિતરણ ના કરવામાં આવી રહ્યું હોવાના કારણે અંતે આ વિસ્તારમાં લોકોએ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ધોરાજી નગરપાલિકામાં હાલ ઘણા સમયથી વહીવટદારનું શાસન છે, ત્યારે વહીવટદારના શાસનમાં પ્રજાજનો રોડ, રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। ત્યારે ધોરાજીના કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી સમયસર મળતું નથી, તો કેટલાય વિસ્તારમાં 7 થી 8 દિવસે પાણી મળે છે, એ પણ અપૂરતું। તે સાથે બીજી સમસ્યાઓમાં રસ્તા ઉબડખાબડ, સમયસર સફાઈ થતી નથી અને ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીઓ પણ સમયસર આવતી ના હોવાનું ધોરાજીના વોર્ડ નંબર 9ના ન્યૂ મારુતિનગરના સ્થાનિકો આક્ષેપ છે। આ બધી વધતી સમસ્યાઓને લઈ અને છેલ્લા ઘણા સમયથી અનિયમિત પાણી આવતું ન હોવાને કારણે હવે ધોરાજીના જમણાવડ રોડ પર વોર્ડ નંબર 9ના મારુતિનગરની મહિલાઓમાં રોષ ભરાયો છે। અમારે પાણી નથી આવતું અને 8 દિવસે આવે છે તો ગંદુ આવે છે અને ડોરું આવે છે અને વધારે તકલીફ પડે છે અને ઓછું આવે છે, ધીમું આવે છે અને પાણીનો પ્રશ્ન નહીં હલ થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। 15 વર્ષથી અમારે પાણીનો પ્રોબ્લેમ છે, પાણી આવતું જ નથી। ઓફિસે જાય તો અહીંયા જવાબ નથી આપતા, સુધરેવા જાય ત્યાં ટાકે તો અહીંયા ના પાડે અમને। પાણી આવતું જ નથી, 3-3 કલાક મોટર અમે ચાલુ કરીએ, છેલ્લે ટેન્કર નખાવા પડે છે અમારે। હાલાતી એટલે પૂરેપૂરી બપોર વચારે અમે આખું બપોર વચારે જાગીએ, રાતે આવે તો 3-3 કલાક મોટર ખાલી મોટર ફેરવીએ છીએ તો પાણીના ટેન્કર ઠલવીએ। પછી મેં 8 દી પહેલા પ્રશ્ન કર્યો તો જમનાવર રોડનો, અમારો પ્રશ્ન હલ થયો નથી હજી। અમારો પ્રશ્ન થાય તો મતના અમે બેહું, નકર મતનો બહિષ્કાર કરીશું અમે। અમારો પ્રશ્ન ઈ છે રોડ થાવો જોઈએ, જમનાવર રોડ, જમનાવર અને પાણી આજ દી આપે છે, કોઈ એનો નેઠો જ નથી, કોઈ ટાઈમ ટેબલ નથી। રાતે 11 વાગે 12 વાગે આજ દી પાણી આપે છે। ગરીબ લોકો શું બિચારા ભરે? હાલો શ્રીમત હોય એ બધા ભરી ભરીને રાખશે, પાણી નથી આવતું। પાણી ગંદકી હાવ પાણી આવે છે, ગટરનું પાણી આવે છે, કોઈ નગરપાલિકા હમું જોતી નથી। પ્રાથમિક સુવિધાઓ ન મળવાને કારણે રોષે ભરાયેલ ધોરાજીના ન્યૂ મારુતિનગરની મહિલાઓ સહિતના સ્થાનિકોએ નગરપાલિકાના અધિકારીઓને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને અધિકારીઓની મનમાનીને સામે લઈ અને રોષ ઠલવાયો છે। તે સાથે અગર સ્થાનિકોની માંગ સ્વીકારશે નહીં તો સામૂહિક રીતે મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે। હવે જોવાનું રહ્યું છે કે અધિકારીઓ કેટલાક સમયમાં જાગે છે।